નર્મદાના લાચરસ ગામમાં વાવાઝોડાના લીધે મકાન ધરાશાયી થયું. મકાનના કાટમાળમાં દટાઈ જતા 11 વર્ષની દીકરીનું મોત થયું. ભારે પવનને લીધે મકાનની દિવાલ ધરાશાયી થતા સ્લેબ પડી ગયો. રાત્રિ દરમિયાન સ્થાનિકોએ કાટમાળમાં ફસાયેલા પરિવારને બહાર કાઢ્યો હતો. આ સમગ્ર ઘટના સામે આવી છે, જેમાં 11 વર્ષની દીકરીના મોતથી પરિવારમાં આક્રંદ છવાયો છે. સ્થાનિકોએ પરિવારનું રેસ્ક્યુ કરીને કાટમાળમાંથી આ પરિવારને બહાર કાઢવામાં આવ્યું હતું. રાત્રિ દરમિયાન જ આ ઘટના ઘટી. સ્થાનિકોએ કાટમાળમાં ફસાયેલા પરિવારને બહાર કાઢ્યો હતો. વાવાઝોડાને કારણે મકાન ધરાશાયી થયું અને એક બાળકીનું તો તાત્કાલિક જ ઘટના સ્થળે જ મૃત્યુ પામેલું છે. હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે. ચોમાસાની શરૂઆત થઈ નથી ત્યાર પહેલા પણ આવું વાવાઝોડું આવવાથી આ ભારે તારાજી છે. અને અમારા ગામની અંદર પ્રશ્ન જે વર્ષોથી જૂનો છે, ગામની અંદર વાવાઝોડા અને વરસાદ વધારે પડવાથી ગામની બેટમાં ફરવાઈ જાય છે. તો અમારી સરકારશ્રીને એવી રજૂઆત છે કે એની નિરાકરણ એ વસ્તુનું નિરાકરણ તાત્કાલિક ધોરણે લે એ માટે અમારી રજૂઆત છે સરકારશ્રીને. હવે ચોમાસું બિલકુલ આવવાની તૈયારીમાં છે, તો ફરીથી આવી ઘટના ના થાય, ગામ બેટમાં ના ફરવાય એ માટે સરકારશ્રી એની માટે યોગ્ય કાર્યવાહી કરે